ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 26ની આવતી કથા કહી રહી છું, જે છે વ્રત છોડવાની વિધિ. વાલ્મીકી બોલ્યા, પુરુષોત્તમ માસમાં જેણે એકટાણું કર્યું હોય તેણે બ્રાહ્મણને જમાડવો. સોનાનું દાન કરનારે ભાણામાં જે પીરસાય તે ખાઈ લેવું. ઉપવાસ કરનારે ગાયનું દાન કરવું. આમળાના વૃક્ષ નીચે સ્નાન કરનારે દહીં દૂધનું દાન કરવું. ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળદાન કરવું. અનાજનો ત્યાગ કરનારે ઘઉં અને ચોખા આપવા. ભૂમિ ઉપર સૂઈ રહેનારે ચાદર, ઓશિકું અને ગાદલાનું દાન કરવું. પાંદડા ખાઈને રહેનારે ઘી સાકર વાળા ભોજન જમાડવા. નખ અને વાળ વધારનારે દર્પણનું દાન કરવું. પગરખા ન પહેરનારે પગરખાનું દાન કરવું. એક જ જાતનું ભોજન કરનારે 8 કળશ કે ઘડાનું દાન કરવું. એકટાણું કરનારા રાજા બને છે, માત્ર સાંજે ભોજન કરનાર નિષ્પાપ બને છે. અડદનો ત્યાગ કરનાર વૈકુંઠ લોક પામે છે. જે બ્રાહ્મણ હોય તેણે આ માસમાં ધાણી પીલાવી નહીં. સુદ અને વદની એકાદશી કરનાર ગરુડે ચડી વૈકુંઠમાં જાય છે. રંગ, રોગી અને અશક્ત માણસોની સેવા કરવી અને યથાશક્તિ તેમને સહાયરૂપ થવું, આમ કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને તેના પાપો નિર્મૂળ થાય છે. મહર્ષિ વાલ્મીકીના વચનો સાંભળી રાજા રાણીને આનંદ થયો અને તેમના વચનો પ્રમાણે વર્તવાનો નિશ્ચય કર્યો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.